સમાચારની શરૂઆત કરીએ। જૂનાગઢ ગીરના રોપવેના ભાવ સરકારે નક્કી કર્યા છે। જાગૃત નાગરિકની અરજીમાં ગુજરાત ટુરિઝમ દ્વારા કબૂલાત કરાઈ। ઉર્જા પેટ્રોલિયમ વિભાગે જ મંજૂરી આપ્યાનો ખુલાસો। રોપવે ટિકિટના ભાવને લઈને ચાલી રહ્યો છે વિવાદ। રોપવે ટિકિટના અસહ્ય ભાવ વધારા સામે લોકોમાં ભારે રોષ। પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે। ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે દર્શનાર્થે રખાશે નશ્વર દેહ। આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। નલ સે જલ યોજનાને લઈને સુરતીઓમાં ભારે રોષ। પૂરતી માહિતી નહીં મળતા મિલકતદારો લાભથી વંચિત। લોકોની ફરિયાદને લઈને પૂર્વ એમએલએનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર। મિલકતદારો નળ જોડાણ ગેરકાયદે હોવાની માહિતીથી અજાણ। સુરતમાં તમામ ઝોનના લાભાર્થીઓને નોટિસ આપી જાણ કરવાની માંગ। ગુજરાતમાં કોરોનાના નવા 675 કેસ, 5ના મોત। અત્યાર સુધીમાં 4340 દર્દીના થયા મોત। અમદાવાદમાં 129 કેસ, 2ના મોત। સુરતમાં નવા 123 કેસ, 1નું મોત। વડોદરામાં 121, રાજકોટમાં 90, જૂનાગઢમાં 22, જામનગરમાં 20, મહેસાણામાં 17, કચ્છમાં 16, ગાંધીનગરમાં 14 કેસ નોંધાયા। કોરોનાનું રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થશે। સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી। ત્યારબાદ 50થી વધુ વયના લોકોને અપાશે રસી। પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગમાં લેવાયો નિર્ણય। વેક્સિનેશન શરૂ કરવા પીએમ મોદીને સીએમ રૂપાણીએ આપ્યા અભિનંદન। સૌપ્રથમ ડોક્ટર, ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન। સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને આપી માહિતી। કહ્યું, ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ। વડોદરામાં ભાજપના નેતાઓ ભૂલ્યા નિયમ। કાર્યાલયના ઉદઘાટન વખતે ભીડ ભેગી કરી। ભાવનગરમાં કોરોનાના કેસમાં એક અઠવાડિયામાં 46% ઘટાડો નોંધાયો। 11 જાન્યુઆરીથી ખુલી રહેલી શાળાઓ માટે રાજકોટમાં શાળા સંચાલકો સજ્જ। તમામ ક્લાસરૂમ સેનેટાઇઝ કરાયા। વિશેષ બેઠક વ્યવસ્થા। સુરતના માંગરોળમાં મરઘાના મોતથી ફફડાટ। 5 દિવસમાં 90 જેટલા મરઘાના બચ્ચાના મોત। પશુ ચિકિત્સા વિભાગ લાગ્યું કામે। પક્ષીઓના મોત મામલે કલેક્ટરનું નિવેદન। મહેસાણામાં બર્ડ ફ્લૂને લઈને સઘન સર્વેલન્સ। ચેકિંગમાં 258 સેમ્પલ લેવાયા। બાટવામાં સામે આવ્યો બર્ડ ફ્લૂ। મૃત હાલતમાં મળેલી ટીટોડીઓમાં બર્ડ ફ્લૂ। તંત્ર આવ્યું હરકતમાં। પોરબંદરમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે સાવચેતી। શંકાસ્પદ લક્ષણો જણાય તો જાણ કરવાની સૂચના। નર્મદામાં 5 કાગડાના શંકાસ્પદ મોત। કાગડાના સેમ્પલ ભોપાલ મોકલાયા। તમામ ચિકન સેન્ટર્સને કરાયા સૂચિત। માણાવદરમાં ટીટોડીમાં બર્ડ ફ્લૂનો કેસ આવતા હેલ્થ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ। ટીટોડી લોકોના સંપર્કમાં આવતી ન હોવાથી લોકો લગભગ સલામત। તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં વોર્ડ તૈયાર। બર્ડ ફ્લૂ વચ્ચે જૂનાગઢમાં વધુ પક્ષીના મોત। માંગરોળના લોએજ પાસે 70થી વધુ કાગડાના મોત। વન વિભાગ માત્ર 10 કાગડાના મૃતદેહ લઈને રવાના। બાકીના મૃતદેહ સ્થળે છોડીને જતા ભયનો માહોલ। જૂનાગઢની પ્રદૂષણ બોર્ડની કચેરીમાં વધુ 7 બતકના મોત। સેમ્પલ અમદાવાદ મોકલાયા। અત્યાર સુધી 128 પક્ષીના મોત। બર્ડ ફ્લૂની દહેશતને પગલે ગીર સોમનાથમાં વન વિભાગનું સતત પેટ્રોલિંગ। અહીં મોટા પ્રમાણમાં આવે છે વિદેશી પક્ષીઓ। બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજકોટમાં એલર્ટ। પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષી ઘર બંધ। વિદેશી પક્ષીનો કરાશે સર્વે। નવસારીના અમલસાડમાં મૃત કાગડાના સેમ્પલ લેવાયા। ગણદેવીના પોલ્ટ્રી ફાર્મમાં પણ તપાસ। બર્ડ ફ્લૂની દહેશતને પગલે ગીર સોમનાથના ત્રિવેણી ઘાટ પર પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા પર પ્રતિબંધ।
બર્ડ ફ્લૂને લઈને બનાસકાંઠાના નડાબેટમાં પક્ષીઓનો સર્વે, પોલ્ટ્રીમાંથી પણ સેમ્પલ લેવાયા. 167 પક્ષીઓના સેમ્પલ લેવાયા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. 30 જુલાઈ 1927 જન્મેલા માધવસિંહ 4 વખત રહ્યા હતા ગુજરાતના સીએમ. વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે માધવસિંહ. વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ. પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા. પીએમ મોદીએ માધવસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમએ ભરતસિંહ સોલંકી સાથે કરી વાત. કિસાન સંઘના જીવનભાઈ પટેલનું નિધન, કોરોનાને માત આપ્યા બાદ લથડી હતી તબિયત. સીએમ રૂપાણી, નીતિન પટેલે શ્રદ્ધાંજલિ અર્પી. ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનું નિવેદન, રસ્તા, જાહેર સ્થળે પતંગ ચગાવવા પર પ્રતિબંધ. પોતાના પરિવાર સાથે જ ઉજવણી કરવાની અપીલ, વધુ લોકો એકઠા થશે તો કરાશે કાર્યવાહી. અમદાવાદમાં લાંબા સમય બાદ સોમવારથી ખુલશે સ્કૂલ, કોલેજીસ. ક્લાસ સેનેટાઈઝ કરવાનું શરૂ. શાળામાં વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ રહે તે પ્રમાણે બેઠક વ્યવસ્થા. શાળા બહાર પણ નિશાન બનાવાયા. ઉત્તરાયણમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુદ્દે વડોદરામાં સાઉન્ડ સિસ્ટમના સંચાલકોનો વિરોધ. મંજૂરી ન મળે તો દારૂ વેચવાની ચીમકી. નેતાઓ ડીજે સાથે રેલી કાઢે ત્યારે નિયમ નડતા ન હોવાનો આરોપ. અમદાવાદના ધોળી ગામે છોડાયું કેમિકલયુક્ત પાણી. કેમિકલયુક્ત પાણીથી જમીનની ફળદ્રુપતા ઘટી. જમીનમાં ખારાશ આવતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી ન કરાતા ખેડૂતોમાં રોષ. ધોરણ 10ના આંતરિક ગુણ માટે શાળા સંચાલક મંડળની સીએમને રજૂઆત. આંતરિક ગુણ 20 ને બદલે 30 કરવાની માંગ. કોવિડ-19ને કારણે 2 વર્ષ સુધી આંતરિક ગુણ 30 કરવા સીએમ પાસે માંગણી કરવામાં આવી. ભાવનગરના બોર તળાવ વિસ્તારમાંથી મા અમૃતમ કાર્ડ મળી આવ્યા. ફેંકાયેલા કાર્ડને લઈને તંત્રની બેદરકારી. મોરબીમાં નાની સિંચાઈ કેનાલ નજીક દબાણ દૂર કરાયા. 15 ફૂટ દબાણ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યું. આણંદ જીઆઈડીસી ખાતર કૌભાંડમાં ખેતીવાડી વિભાગની ગોડાઉન માલિકને નોટિસ. ગોડાઉન માલિક પાસે લાયસન્સ નહીં. દાહોદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. પાઇપલાઇન ભંગાણના અહેવાલ બાદ પાઇપલાઇનનું કરાયું સમારકામ. ગુજરાત કોળી સમાજના પ્રમુખ ચંદ્રકાંત પીઠાવાલાને હોદ્દા પરથી હટાવાયા. લેટરપેડના રાજકીય ઉપયોગ બદલ કાર્યવાહી. અરવલ્લીના મેઘરજમાં વીજ વિભાગની બેદરકારી. સિસોદરા મેઘાઈમાં વીજ ડીપીમાં બ્લાસ્ટથી આગ. છેલ્લા 15 દિવસથી ગામમાં વીજળીના ધાંધિયા. સિંગતેલના ભાવમાં 4 મહિનામાં ₹140 થી 260નો વધારો. સિંગતેલની તુલનામાં સનફ્લાવર તેલની નિકાસ વધી. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. આગામી 2 દિવસ વરસાદની આગાહી. 11મીથી વધી શકે છે ઠંડી. ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ભાવનગરમાં પણ વરસી શકે છે વરસાદ. રાજકોટ યાર્ડમાં 2,60,000 કિલો નવી ડુંગળીની આવક. ₹100 થી 450 મણનો ભાવ બોલાયો. ભાવનગરમાં સિંહો નજીકના સાઢેડા મહાદેવ ખાતે ખેડૂતોની બેઠક. કૃષિ બિલ, વીજળી, પાણી મુદ્દે થઈ ચર્ચા. દ્વારકાના ગઢેચી ગામે ખેતર હજુ પણ પાણીમાં. ચોમાસુ સાથે રવિ પાક પણ નિષ્ફળ રહેતા ખેડૂતોની વળતરની માંગ. પાટણના રાધનપુરમાં કેનાલમાં ફરી 5 ફૂટનું ગાબડું. મહિનામાં 20 થી વધુ વખત પડ્યા ગાબડા. ખેડૂતો રોષમાં. છોટાઉદેપુરમાં સીસીઆઈ કેન્દ્રમાં લાપરવાહી. વરસાદને કારણે રૂની 400 ગાંસડી પલળી. આગાહી છતાં નહોતી કરી વ્યવસ્થા. મોરબીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. હળવદની માઇનોર કેનાલમાં સફાઈ કામગીરી. ધાંગધ્રા બ્રાન્ચ માઇનોર કેનાલ ઓવરફ્લો. જેસીબી દ્વારા કેનાલમાંથી કચરો કાઢવાની કામગીરી. બોટાદમાં ખેડૂતો માટે ખાસ યોજના બની. માથાનો દુખાવો. વીજ ખર્ચમાં રાહતની સ્કાય યોજનામાં જોડાયા બાદ મસમોટા બિલ. ગરડાના કાપડી ફીડરના 65 ખેડૂતોએ લીધો હતો સ્કાય યોજનાનો લાભ. મસમોટા બિલથી ખેડૂતો રોષમાં. કચ્છમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી. મહારાષ્ટ્રથી લાવ્યા હતા રોપા. 40 દિવસમાં સ્ટ્રોબેરીની આવક શરૂ. સરકારની રાજકોટ તાલુકાના ખેડૂતોને ભેટ. કિસાન સૂર્યોદય યોજના હેઠળ 32 ગામને દિવસે મળશે વીજળી. બનાસકાંઠાના ધાનેરામાં નશાખોરો બેફામ. વલાણીબાગ પાસે દારૂડિયાઓ નાટક કરતા કેમેરામાં કેદ.
નર્મદા નદીમાં ભૂમાફિયા ફરી સક્રિય, રેડ બાદ પણ માટી ખનન યથાવત, ફરી વખત ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા. વડોદરામાં બોગસ મેડિક્લેમમાં 3ની ધરપકડ, નકલી કોવિડ રિપોર્ટ બનાવનાર લેબ સંચાલકની કરાઈ ધરપકડ. માણાવદરના ખખાવી રોડ પર જીનિંગ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, અંદાજે 40 લાખનું નુકસાન. જામનગરની યુવતી સાથે મેટ્રોમોનલ સાઇટ દ્વારા ઠગાઈ, લગ્નનું પ્રલોભન આપી યુવતીના 36,82,000ની ઓનલાઈન ઠગાઈ. અમદાવાદમાં બારેજાની આસ્થા હોસ્પિટલમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં. સુરતના વરાછાની મારુતિ હોસ્પિટલના 2 તબીબ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો, બેદરકારીથી મોતનો આરોપ. સુરેન્દ્રનગરમાં હની ટ્રેપમાં ફસાવી વેપારીની હત્યા કરવાના કેસમાં મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ. જામનગરના કાલાવડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો દરોડો, માદક પદાર્થ સાથે 3 ઝડપાયા. પોલીસે મુંબઈથી ખરીદેલી ₹5,20,000ની મેફેડ્રોન ડ્રગ્સ, 3 મોબાઈલ અને રોકડ જપ્ત કરી. બાલાસિનોરની જોરાપુરા પ્રાથમિક શાળામાં અજાણ્યા યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત. ગોંડલનું વાસાવાડ ગામ સજ્જડ બંધ, નદીમાં કપડાં ધોતી યુવતીને શખ્સોએ માર્યો માર, આરોપીઓ સામે ફરિયાદ. અમદાવાદમાં ચાંદખેડાના તપોવન સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના, કારની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત. મહેસાણાના ગોપીનાળામાં રોકવાનો પ્રયાસ કરનારા મહિલા પીએસઆઈને કચડવાનો પ્રયાસ, કાર ચાલકને ઝડપાયો. અમદાવાદના ચાંગોદરમાં લેબર કોન્ટ્રાક્ટરને મારી 4,50,000ની લૂંટ, 6 લૂંટારોને ઝડપી લીધા. ઉત્તરાયણ પહેલા ડીસામાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, પોલીસે 23 દોરીના કાર્ટૂન સહિત ટેમ્પો જપ્ત કર્યો, 7 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ. નવસારીમાં ચીખલી વાંસદા માર્ગ પર કારમાં આગ લાગી, કારમાં સવાર વ્યક્તિનો આબાદ બચાવ, શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. શહેરના માણિયા ચોકડી વિસ્તારમાં થઈ ચોરી, બંધ મકાનને ચોરે નિશાન બનાવ્યું. મોરબી સિરામિક કારખાનામાં શંકાસ્પદ પાર્સલ મોકલનારા જીતેન લોઢીની એલસીબી દ્વારા ધરપકડ. અમરેલીના રાજુલાના કુંડળિયાળા ગામે તીક્ષ્ણ હત્યાના ઘા મારી યુવાનની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી. ઉપલેટા પોલીસે ડુમિયાણી ગામ પાસે અવાવરૂ જગ્યાએ સંતાડેલો 5,628 બોટલ દારૂ સાથે 28,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટમાં લોન આપવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકીના 4 સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ભાવનગર રહેતી વિદેશી યુવતીએ તંબોલી કાસ્ટિંગના ડાયરેક્ટર અને ઉદ્યોગપતિ વૈભવ તંબોલી પર શારીરિક છેડછાડની કરી ફરિયાદ. રાજકોટમાં બોગસ ફિંગરપ્રિન્ટથી કૌભાંડના કેસમાં 25 રાશન દુકાનદારોનું લાયસન્સ સસ્પેન્ડ. કેશોદમાં મેસવાણ ગામે અજાણ્યા ઇસમોએ ડમ્પરને આગ ચાંપી, ડમ્પર ટેકનિકલ ખામીથી બંધ થઈ જતા અજાણ્યા ઇસમોએ આગ લગાવી. ઇન્ટરકોર્સ મેનેજમેન્ટ એકાઉન્ટની પરીક્ષા, અમદાવાદમાં 275 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. ભાવનગરમાં 17 જાન્યુઆરીએ થશે પોલિયો રસીકરણ, 1,16,000 બાળકોને પોલિયોની રસી મુકાશે. બોટાદના કષ્ટભંજન હનુમાન મંદિરે ધનુર્માસના છેલ્લા શનિવારે દાદાનો સંગીત વાદ્યોથી કરાયો વિશેષ શણગાર. આરએસએસના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમાર વડોદરાની મુલાકાતે આવ્યા, ઇન્દ્રેશ કુમારે કર્યા ઓવૈસી પર પ્રહાર. સુરતમાં મંત્રી સ્મૃતિ ઈરાની સીટીએસ એક્સપો 2021નું ઉદઘાટન કર્યું, કહ્યું કોરોના બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ આત્મનિર્ભર હેઠળ આગળ વધ્યું.